હલો. હા હા બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા હો, બધા મજામાં છીએ અહીંયા. એવું છે? હા હા હા, ભલે આવો. કાંઈ નહીં, તો હું છે ને સાંજે ભાઈને મોકલીશ, તને લેવા આવશે. હો? હા, તૈયાર થઈ જાજે. સારું. હા સારું, ચાલ, જય શ્રી કૃષ્ણ. હા, તૈયાર થઈ જાજે હો, ભાઈ આવશે તને તેડવા. હા. કોનો ફોન હતો? બેનનો ફોન હતો, કિંજલબેનનો. ઠીક. શું કહેતા હતા? એ હમણાં ઘણા દિવસથી આવી નથી ને, તો મને કે મમ્મી મારે આવું છે રોકાવા. તો મેં કીધું કાંઈ નહીં, સાંજે તૈયાર થઈ જાજે, હું ભાવિનભાઈને મોકલીશ. ભાવિનને કહેશું ને તો બેનને તેડી આવશે. થોડા દિવસ બેન રોકાઈ જાય તો એને મોરો થઈ જાય. કિંજલબેન આવે છે અને હુંય તે કેટલા દિવસથી મારા પપ્પાના ઘરે નથી ગઈ, તો હુંય તે થોડાક દિવસ મારા પપ્પાના ઘરે રોકાઈ આવું. મમ્મી, હું એમ વિચારતી હતી કે હુંય તે થોડાક દિવસ મારા પપ્પાના ઘરે રોકાઈ આવું. કેમ? જે હમણાં તો તમે જઈને આવ્યા, હમણાં તમે 11 કરીને આવ્યા. અહીંયા તમને શું વાંધો છે? રામના રાત છે અહીંયા. તમારે જેમ રહેવું એમ રહેવા મળે છે, ખાવું પીવું કોઈ વાતની કમી છે તમને? તમારે જ્યારે પાણીપુરી ખાવા જાવી હોય ત્યારે તમે એમ કહો મમ્મી મારે પાણીપુરી ખાવા જાવી છે. તમે ક્યારેય ના પાડી તમને? જ્યારે પાણીપુરી ખાવા જાવી હોય ત્યારે રોડ ઉપર નથી જતા પાણીપુરી ખાવા? જ્યારે તમારે ફરવા જવું હોય મેં ક્યારેય ના પાડી તમને? જ્યારે ફરવા જવું હોય ત્યારે હું ફરવા જવા દઉં છું, કોઈ દિવસ મેં ના નથી પાડી. જે પહેરવું ઓઢવું બધી છૂટ છે તમને. તમે જીન્સ ટી શર્ટ એ પહેરો છો, મેં ક્યારેય ના પાડી તમને? બધી છૂટ છે, હારામાં હારું છે અહીંયા, તોય તે તમે જાવું કરો. પણ હું એવું ક્યાં કહું છું મમ્મી? તમે બધું મને ના પાડો એટલે મારે ત્યાં જવું. મારે તો ખાલી એમ રોકાવા જવું છે. અહીંયા શું અમે નથી સાચવતા તમને? અહીંયા શું નથી રાખતા તમને? રાખો જ છો, પણ મમ્મી થોડાક દિવસ બેન આવે છે એમ હું તે જઈ આવું. ના ના, નથી જવાનું. આ તમારું ઘર છે હવે. અહીંયા જીવ કરો અહીંયા રહ્યો તો તમારો જીવ અહીંયા ખૂટશે. જાવું જ કર્યા કરશો, માવતરે જાવું કર્યા કરશો તો અહીંયા જીવ કેથી ખૂટશે તમારે? હમણાં જઈને આવ્યા છો, નથી જવાનું. સારું. મને જવાની ના પાડી ને, હુંય તે તમારે છોડીને અહીંયા ન આવવા દઉં. જોવો તમે. બધા માંડવીના દાણા કાઢી નાખી, બેન આવવાની છે તો થોડોક માંડવી પાક કરી નાખી. બેનને બહુ ભાવે છે માંડવી પાક. થોડોક માંડવી પાક કરશું. અને આ આટલી માંડવી છે ને, આના જો મોટા બધા ફોલી નાખ્યા છે, આ બાફી નાખશું. આજે બેન આવે ને ત્યાં કુકર ભરીને બાફી નાખજો માંડવી. બેનને બહુ ભાવે છે બાફેલી માંડવી. બેનને અહીંયા આવવા દઉં તો બેન માંડવી ખાય ને, એ કર્યો એને હાહુને ફોન. હાલો. હા, જય શ્રી કૃષ્ણ માસી. કેમ છો માસી? તબિયત પાણી કેમ છે તમારા? કિંજલબેન શું કરે? ઠીક. નહીં માસી, એનું કામ નહોતું, તમારું જ કામ હતું. હા. એ માસી, તમે કિંજલબેન અહીંયા કાલે રોકાવા આવવાના છે એવો ફોન આવ્યો હતો. કેમ આવવાના છે? તમે કેમ એને ખાવા નથી દેતા? કેમ તમે હાચવતા નથી એને? તમે ફરવા નથી જવા દેતા એને કઈ? તમે નો હાચવતા હોય તો એને અહીંયા આવવું પડે. તમે હાચવતા જ નથી લાગતા, તો જ અહીંયા આવ્યા કરે. તમે નહીં હાચવો તો અમે પોલીસ કમ્પ્લેન કરશું હો. હાચવજો. તમે નહીં હાચવો તો એ દોડીને અહીંયા આવ્યા કરશે. એનો જીવ ન્યા નહીં ખૂટે. હા. તો હવે તમે છે ને એને અહીંયા આવવા નહીં દેતા, નકર અમે પછી અમારે તો પછી એક્શન લેવું પડશે તમારે સામે. 1 વર્ષ સુધી અહીંયા ન આવવા પડે. હા. સારું. હા વાંધો નહીં માસી.
ભગવાન હા નહીં આવવા દેતા હો સારું માસી આવજો બેસવા હો સારું મૂકું હો ફોન બેનની સાસુને તમે શું કામ ફોન કર્યો? ત્યાં શું જરૂર હતી ફોન કરવાની? કેમ તમને હું જાઉં ઈ નથી ગમતું ને ઈ તમારી દીકરી આવી તો તમને બહુ ગમે છે એને વિચારીને તબિયત સારી નથી એટલે આરામ કરવા આવવું છે એને. તો મને તબિયત નથી સારી મને 2 દિવસથી તાવ આવતો તો હું તે દવા પીને ત્યારે તમારે માંડવી ફોલવા બેઠી તમે બેહાડી તે નકર હું માંડવી ફોલવા મારે અત્યારે મારામાં એટલી તેવડ નથી અત્યારે માંડવી ફોલવાની તોય તમે બેહાડી છે મને તબિયત ખરાબ છે આ ચોમાસું બેસી ગયું અને હવે આટલી માંડવી રહી છે ફોલવાની તો મેં તો ફોલી નાખી પછી આમાં ફૂદડા પડી જાય આ બધી સિંગ મોંઘા ભાગની ખરાબ થઈ જાય. પણ એ તો પછી ન ફોલે અને એને તે કિંજલબેન ને તેના સાસુએ કીધું હું બધી જ એટલે હું હા કહેતી હતી એના સાસુએ કીધું હું બધી જ છૂટ આપું છું એને બધું જાય ઘરમાં કરું જીન્સ ટી શર્ટ પહેરે છે અમે એને ફરવા જવાની નથી ના પાડતા એને બધું લેવું એ લઈ દે છે ઈને એન સાસુ તો રોજ એમ કહે છે કે અમે રોજ શાક લેવા જઈએ એટલે અમારે રોજ પાણીપુરી ખાઈને આવવાની ઘરે અને એના સાસુ બેવ રોજ એટલે રોજ રાતે ચાલવા જાય સાથે ઈ તો કહે છે હું તમારી દીકરીને જેમ હાચવું છું તમે એવું કેમ કહો છો મને એવું કીધું એને તો એ અહીંયા આવે ઈ તમને ગમે હું જાવી ન ગમે હું તો જાય જ તે જો ઈ અહીંયા આવશે તો હું જાય એટલે મેં એના સાસુને ફોન કરીને ના પાડી દીધી કે ઈ અહીંયા નહીં 1 વર્ષ સુધીની ના પાડી છે અહીંયા નહીં આવવા દેતા એમ. મારી દીકરી અહીંયા આવે એ તમને નથી ગમતું એમ ને? હું જાવી તમને નથી ગમતો એટલે મને તમારી દીકરી અહીંયા આવે એ નથી ગમતો જેવા સાથે તેવા એટલે એનો મતલબ એવો થયો ને કે અહીંયા મારી દીકરી આવે એટલે તમારે પિયર જવાનું એવું જ થયું ને? હા સારું તો જાઓ પિયર બીજું શું હા જાવું છે ને તમારે પિયર? હા હા તો જાઓ. ક્યારે જાવું છે? તમે કહો ત્યારે તો અત્યારે જ જાઓ. હું તો કહું અત્યારે જાઓ. જાઓ અત્યારે. સારું તો હું જાઉં. હા જાઓ. શું કરવું આ અત્યારની વહુનું તો? શું કરવું આ બાઈનું હવે મારે? અહીંયા મારી દીકરી બિચારી 2 દી માંડ પોરો ખાવા આવે તો ન્યા અહીંયા મારી દીકરી આવે એટલે એને અહીંયા જાવું લે. ઓલી બિચારીને ફોન કર્યો કે મમ્મી મારે 2 દિવસ આવવું છે પોરો ખાવા. કેવી હરખથી આવતી હતી બિચારી. ઈ આવે કે મારે જાવું. હાલો મમ્મી મારું બેગ પેક થઈ ગયું છે હું જાઉં છું. હા જાઓ. ક્યારે જવાનું તમને? કિંજલબેન કહી દે ને પછી કહેજો. પછી આવું.